મોંઘવારી વચ્ચે સુરતમાં વધુ એક રત્ન કલાકારે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે। વરાછામાં રહેતા રત્ન કલાકારની નોકરી છૂટી જતા માનસિક તણાવમાં આવી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે। સુરતમાં ઘણા સમયથી રત્ન કલાકારો આપઘાત કરતા હોવાનું સામે આવ્યું છે। મંદીના વાર વચ્ચે અનેક રત્ન કલાકારોએ જીવનશૈલી સંકેલી લીધી છે, ત્યારે વરાછામાં વધુ એક રત્ન કલાકારે આપઘાત કર્યો છે। વરાછા વિસ્તારમાં રહેતા 22 વર્ષીય કેવલ બાબુભાઈ મકવાણા નામના રત્ન કલાકાર કામ છૂટી જતા એના પરિવારનું ગુજરાન ચલાવવા મુશ્કેલ થતા માનસિક તણાવમાં આવી પોતાના ઘરે જ આપઘાત કરી લીધો હતો, જેને લઈ આર્થિક સંકળામણને કારણે આપઘાત કર્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। હાલ તો પોલીસ રત્ન કલાકારને આપઘાત મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। નમસ્કાર, હું છું ભાવેશ કા। હીરા ઉદ્યોગની મંદી હજુ કેટલાના ભોગ લેશે। આજે ફરીવાર એક 22 વર્ષના યુવાન રત્ન કલાકારે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે। વરાછા વિસ્તારની આ ઘટના છે। માતાવાડી ખાતે કેવલ બાબુભાઈ મકવાણા નામના યુવાને ઝેરી દવા ખાઈ અને આપઘાત કર્યો છે। પરિવારના સ્વજનો સાથે વાત કરતા આર્થિક તંગી, નોકરી છૂટી જવાના કારણે અને આર્થિક સંકળામણના કારણે આત્મહત્યા થઈ હોય એવું અમને આશંકા છે। સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આ જે આત્મહત્યા થઈ રહી છે એને રોકવા માટે જલ્દીમાં જલ્દી જાગો। રત્ન કલાકારોને, હીરા ઉદ્યોગમાં કામ કરતા આર્થિક રીતે પીસાતા રત્ન કલાકારોને બચાવો। ઉદ્યોગકારોને પણ વિનંતી છે તમારે ત્યાં કારીગર કામ કરતો હોય એને છૂટા ન કરો। આર્થિક રીતે જે લોકો ફસાય છે અને આર્થિક સંકળામણનો જે સામનો કરે છે એને બચાવવા માટે સરકારે આગળ આવવું। નમસ્કાર।